હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો તમારું સ્વાગત છે પીએનવી કિચનમાં. આજે અત્યારે આપણે તહેવારો અને શુભ પ્રસંગોમાં બનતી ફાડા લાપસી બનાવશું. તેના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે ઘઉંના ફાડા, ઘી, ગોળ, ઓઇલ લીધું છે મોણ માટે, સર્વિંગ માટે બદામની કતરણ છે, કિસમિસ છે અને પાણી. તો ફ્રેન્ડ, સૌ પ્રથમ એક બાઉલ લેવાનું છે. એમાં આપણે 1 બાઉલ જેટલા ઘઉંના ફાડા છે એ લેશું. તેની અંદર આપણે 4 ચમચી જેટલું ઓઇલ લેશું. એને બરાબર મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, જુઓ તો ફાડા છે તે આપણા ઓઇલથી સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેને કુકરમાં 4 થી 5 વિસલ માટે એને ચડવા દઈશું. ફાડાને આપણે એક બાઉલમાં લઈ લઈએ. હવે તેમાં ફાડા ડૂબે એટલું પાણી લેવાનું છે. અંદાજિત મારે 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે મેં. હવે આપણે તેને પ્રેશર કુકરમાં ચડવા દેશું ફાડાને. જો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે કુકરમાં ફાડા લાપસી મૂકી દીધી છે ચડવા માટે. હવે એમાં આપણે 5 થી 6 વિસલ લેવડાવવાની છે ફાડા ચડી જાય તે માટે. જો ફ્રેન્ડ્સ, આપણી લાપસી થઈ ગઈ હશે. ગેસ ઓફ કરી દઈએ અને ઠંડુ થવા દઈએ કુકરને. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણી લાપસી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. હવે આપણે આને 10 મિનિટ માટે રેસ્ટ આપશું, ઠંડી થવા દઈશું. જુઓ ફ્રેન્ડ્સ, સરસ છૂટી આપણી લાપસી રેડી છે. હવે આપણે આને ઠંડી થવા દઈએ. ત્યારબાદ આપણે ગોળની પાઈ કરશું. હવે આપણે એક બાઉલ લેશું. ગેસ સ્લો રાખશું. તેમાં અત્યારે આપણે 3 ચમચી જેટલું ઘી એડ કરશું. ઘી ગરમ થાય અંદાજિત આપણે 1 ચમચા જેટલું ગોળ લેશું. આપણે છે ને ગોળ અને ઘીની જે લાડવામાં પાઈ કરતા હોય એ રીતે આપણે પાઈ બનાવવાની છે. ઘી ગોળની પાઈ કરીને છે એ કરવાની છે.
મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની છે અને આપણે પાઈ લઈશું ગોળની. જો ફ્રેન્ડ્સ, આપણી પાઈ રેડી થઈ ગઈ છે. હવે એમાં આપણે લાપસી એડ કરી દઈશું આપણી. સારી રીતે મિક્સ કરી લઈએ. આપણી લાપસી સરસ મિક્સ થઈ ગઈ છે, જોઈ શકો છો ફ્રેન્ડ. અત્યારે ઢીલી લાગશે પણ ઠંડી થશે એટલે સરસ લચકા જેવી થઈ જશે આપણી લાપસી. હવે આપણે એને 10-15 મિનિટ માટે રેસ્ટ આપશું. ફ્રેન્ડ્સ, આપણી લાપસી રેડી છે. હવે આપણે એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી લાપસી રેડી છે. તેને સર્વ કરીશું. લાપસી ઉપર અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું. પછી કિસમિસ એડ કરશું. બદામની કતરણ, તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી પાડા લાપસી. ચાલો ફ્રેન્ડ્સ, મળીએ આપણે બીજી નવી રેસીપી સાથે. બાય બાય, આવજો.